શિક્ષણ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી લીંબાયતની નગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે માટે 100% નામાંકન, સ્થાયીકરણ, ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને પણ વેગ મળે તે હેતુને લક્ષ્યમાં રાખીને બાળક શાળામાં આવવા માટે તત્પર બને તે હેતુએ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સુરતના માજી સભ્ય શ્રી પઠાણ ઇરફાન ખાનના અધ્યક્ષસ્થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 231, 233, 320 કમરુનગર લીંબાયત સુરત ખાતે 21માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતનભાઈ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બાર ખાન, સામાજિક અગ્રણી શ્રી કેસર અલી પીરઝાદા મુખ્ય અતિથિ તરીકે હાજર રહી નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમના અંતે હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્વતા વિશે માહિતગાર કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવોના વરદ હસ્તે ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશ પામેલા નાના ભૂલકાઓને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, બૂટ, મોજા વગેરે આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમના સંચાલન શાળા ક્રમાંક 231ની વિદ્યાર્થીની કુમારી તમન્ના બીએ સુંદર કરી હાજર તમામ મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।